આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન વડોદરા દ્વારા લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232 એફઆઈના સહયોગથી વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ એનર્જી 2026ના નામે એક ભવ્ય અને વિચારપ્રેરક સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કરાયું છે. 3 જાન્યુઆરી 2026ના રોજ હોટલ સૂર્યા પેલેસ ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું. મુખ્ય હેતુ નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને નેતૃત્વને પ્રોત્સાહન આપ્યું. ઉદયમાન સ્ટાર્ટઅપ્સ યુવા ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિક નેતાઓને સશક્ત મંચ પૂરું પાડી રહ્યું છે. સ્ટાર્ટઅપ માટે રોકાણની તકો, નેટવર્કિંગ, સરકારી નીતિઓ, વૈશ્વિક વ્યવસાયિક અવસરો, ઇનોવેશન્સ, સહયોગની ભાગીદારી અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ પણ યોજાઈ છે. યુવા ઉદ્યોગ સાહસિકોને વ્યવસાય વિકાસ માટે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું છે. અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે ભારત સરકાર અને શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે હાલ બધા સ્ટાર્ટઅપને ખૂબ મહત્ત્વ આપી રહ્યા છે. ગઈકાલના જ મીડિયામાં હતું કે લગભગ 2 લાખ સ્ટાર્ટઅપ અત્યાર સુધી છેલ્લા 1 વર્ષમાં રજીસ્ટર થયેલા છે. હવે જ્યારે આવી ઇવેન્ટ થાય તો સૌથી પહેલાં કોઈ એક વ્યક્તિની કંપની કે એવી 10 વ્યક્તિઓની કંપની જ્યારે સફળ થાય ત્યારે એમને એ કંપનીને આગળ લઈ જવા માટે મેનપાવર જોઈએ, અને જ્યારે એમને મેનપાવર જોઈએ ત્યારે ક્વોલિટી એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. તો સૌથી પહેલાં મારો જે ગોલ છે, મારો જે વિષય છે એ કે ભારતના અંદર સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ કેવી રીતના જનરેટ થાય અને એમાં મારી સંસ્થા બરોડા મેનેજમેન્ટ એસોસિએશન કેવી રીતના મદદરૂપ થાય એના માટે અમે આખું વર્ષ કાર્ય કરતા આવીએ છીએ. મારી આ વર્ષની ટીમ અમારા વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર મંગલા ચૌહાણજી, સેક્રેટરી શ્રી હિમાંશુભાઈ સુરા, ટ્રેઝરર શ્રી કેયુરભાઈ શાહ અને બીજા અન્ય ઘણા બધા મેનેજિંગ કમિટીના મેમ્બરો આ માટે વર્ષ દરમિયાન સંપૂર્ણ પ્રયત્નશીલ હોય છે. હવે જ્યારે આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ તો 2 વસ્તુ જોઈએ. એક, એમને સાચું માર્ગદર્શન કે આવું કરાય ને આવું ના કરાય. એ માર્ગદર્શન માટે જેવી રીતના દીપકભાઈએ કીધું એવી રીતના બધા ગણમાન્ય વ્યક્તિઓ આવવાના છે. પરંતુ પૈસો તો HDFC બેંકના ચેરમેન શ્રી અતનુ ચક્રવર્તીજી, જે IAS ઓફિસરજી, જે પહેલાં મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં કામ કરતા હતા, આવા મોટા વ્યક્તિઓ વડોદરા શહેરમાં આવે અને પોતે વાત કરે અને એવું આશ્વાસન આપે કે જે HDFC બેંકનું સ્ટાર્ટઅપ ડિવિઝન છે એ પણ આ ઇવેન્ટ સાથે છે અને એમાં મદદરૂપ થશે. આનાથી મોટી કોઈ વાત હોઈ ના શકે. એટલા માટે અમે જે મહેનત કરી રહ્યા છીએ અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ઇવેન્ટ જે છે એ ખૂબ જ સફળ થવાની છે. અને હું ને દીપકભાઈ ડે 1થી જ્યારે આ વિષયની વાત કરતા હતા ત્યારે અમારો એકમાત્ર ગોલ હતો, અને દીપકભાઈ બી કહેતા હતા કે મુકુંદભાઈ, આમાંથી 10 વ્યક્તિઓને ફંડિંગ મળશે અને વડોદરાની 10 કંપનીઓ આજે ગુજરાત લેવલ પર અને ઇન્ડિયા લેવલ પર આગળ વધશે તો આનાથી મોટી સેવાનું કોઈ કાર્ય નથી. અને એના માટે જ અમે લોકો પ્રયત્ન છે. સાહેબ, સમય શું રહેશે? સવારે 9:30 થી સાંજે 5 વાગ્યા સુધી. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1 દ્વારા સંયુક્ત રીતે 3 જાન્યુઆરી 2026ના રોજ વડોદરામાં સૂર્યા પેલેસ ખાતે એક સ્ટાર્ટઅપ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સ્ટાર્ટઅપ સમિટમાં અમારા BMAના પ્રેસિડેન્ટ મુકુંદભાઈ પુરોહિત અને એમની સમગ્ર ટીમ, અમારી લાયન્સની સમગ્ર ટીમ ખૂબ સુંદર અને ખૂબ મહત્ત્વના એવા પ્રયાસો કરી રહ્યા છે જેથી આ સમગ્ર ઇવેન્ટને અમે એક સક્સેસફુલ બનાવી શકીએ. આ ઇવેન્ટની ખાસ હું વાત કરું છું તો એની અંદર ડિગ્નિટરીઝ આવી રહ્યા છે. આપણા ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી, આપણા યુનિયન મિનિસ્ટર CR પાટીલ સાહેબ, આપણા મિનિસ્ટર વુમેન એન્ડ મહિલા અને બાલ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ અને ઘણા બધા HDFC બેંકના ઇન્ડિયાના હેડ, એવા ઘણા બધા ગણમાન્ય વ્યક્તિઓ, સ્પીકર્સ, મોટા સ્પીકર્સ, જે ગુજરાત સરકારનું જે સ્ટાર્ટઅપ યુનિટ છે iHub એના CEO, આપણા GSRTCની ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એના ચેરમેન, એવા ઘણા બધા સ્પીકર્સ આવી રહ્યા છે. આ સમગ્ર ઇવેન્ટ જે છે એ ઇન્ફોર્મેશનથી ઇન્વેસ્ટમેન્ટ સુધીનું આખું એક ફૂલ ડે ઇવેન્ટ છે, જેની અંદર માહિતી આપવામાં આવશે, બિઝનેસના આઈડિયાઝ, એના વિશે સ્ટાર્ટઅપ્સ માટે શું ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળી શકે, અને એની સાથે સાથે જે શોર્ટલિસ્ટેડ સ્ટાર્ટઅપ્સ હશે એને ઇન્વેસ્ટમેન્ટ ત્યાંનું ત્યાં જ પ્રોવાઈડ થાય એ રીતનું એક આ સમગ્ર ઇવેન્ટનું આયોજન છે. અમારા જે મેઇન સ્પોન્સર છે એ RR કેબલ છે, એની સાથે સાથે ઇન્દુ ફાઉન્ડેશન, કોન્મેટ અને એગ્રીકોન લિમિટેડ એ અમારા મુખ્ય સ્પોન્સર છે.
જ્યારે એ સ્પોન્સર્સનું અમને સાથ સહકાર મળ્યું છે, સપોર્ટ મળ્યું છે, ત્યારે અમે આટલી સારી ઇવેન્ટ કરી શકીએ. તો આ તબક્કે આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી આ સ્પોન્સર્સનું પણ હું ઋણ સ્વીકાર કરું છું. અમારા લાયન્સ ક્લબના અમારા બધા જ મિત્રો આ સમગ્ર ઇવેન્ટની અંદર ખૂબ મહેનત કરી રહ્યા છે. અમારા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંતભાઈ, 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરિમલભાઈ, શશિકાંતભાઈ, અમારા જયેશભાઈ દલાલ, રમેશભાઈ પ્રજાપતિ, અશોકભાઈ જૈન, હરીશભાઈ દેસાઈ, અમારા પરેશભાઈ પરીખ, આશિતભાઈ શાહ, સમગ્ર ટીમ. જો હું લાયન્સ ક્લબની વાત કરું તો અમારા બીએમએની ટીમની વાત મુકુંદભાઈ કરશે. સમગ્ર ટીમ ખૂબ મહેનત કરી રહી છે અને યુવાનોને આત્મનિર્ભર ભારત માટેનું એક પ્રોત્સાહન, એક અમે બલ પૂરું પાડી શકીએ એના માટેની આ સમગ્ર ઇવેન્ટનું આયોજન અમે કરી રહ્યા છીએ. ધન્યવાદ.